નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું મારી પોતાની યુટ્યુબ ચેનલ યજ્ઞેશ દાણીતરિયામાં. આજે આપણે ગુજરાતી ધોરણ 9 પાઠ નંબર 4 ગોપાળ બાપા પાઠનું સ્વાધ્યાય સોલ્યુશન કરશું. તો વિડીયોના અંત સુધી જોડાયેલા રહેજો. પ્રશ્ન પહેલો, નીચેના પ્રશ્નો માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરીને ઉત્તર લખો. પહેલો, આ તમારી પડખ્યાના દીપડા ન રંજાડે તોય ઘણું છે. આ વાક્ય કોણ બોલે છે? જવાબ છે સી, ગોપાળ બાપા. પ્રશ્ન બીજો, મહારાજ સયાજીરાવમાં કઈ શક્તિ હતી? તો જવાબ છે ડી, માણસને પારખવાની એનામાં શક્તિ હતી. ત્રીજું, તુલસીશ્યામ જવા આવવાના માર્ગે શિવાલય કોણે બંધાવ્યું હતું? તો જવાબ છે બી, પેશવા સરકારે બંધાવ્યું હતું. ચોથું, ગોપાળ બાપા શાનો વેપાર કરવા ઈચ્છતા હતા? જવાબ છે હરિના નામનો. એમના ગુરુ માંડણ ભગતે આ કહ્યું હતું. પ્રશ્ન બીજો, કારણ આપો. આમાં આપણે કારણ જણાવવાના છે. પહેલો, ગોપાળ બાપા શિંગોડા નદીના કોતરો ખરીદવા ઈચ્છતા હતા, કારણ કે શા માટે? જવાબ, ગોપાળ બાપા શિંગોડા નદીના કોતરની જમીન ખરીદવા ઈચ્છતા હતા, કારણ કે એ કોતરનું જે તળ છે એ સાચું હતું, એટલે કે ફળદ્રુપ એવું હતું, સારું હતું. એની અંદરના ગાળામાં પાણીના ધરા ભરેલા હોય છે. ગમે ત્યાં 8 હાથ સુધી ખોદતા જ પાણી નીકળે છે. આ જમીન વિશેષ પ્રકારની છે. એ શિંગોડાના મારને એટલે કે શિંગોડા નદીના પ્રવાહને કોઈ પણ રીતે રોકીએ તો આ કોતરમાં બનારસી લંગડો એટલે કે બનારસની કેરી પાકે અને ગરીબોના અમરફળ જેવા બોર ઢગલે ઢગલા ઉતરે તેમ છે. બીજો, ગોપાળ બાપાએ શિવાલયની પૂજા કરવાની ના પાડી દીધી, કારણ કે? જવાબ, ગોપાળ બાપાએ શિવાલયની પૂજા કરવાની ના પાડી દીધી કારણ કે તેઓ એમ માનતા હતા કે આપણે સૌ મૂર્તિઓ જ છીએ ને. આ મૂર્તિઓને રહેવાની જગ્યા નથી મળતી, ત્યાં વળી પથ્થરોની મૂર્તિઓને ક્યાં પધરાવવી, એટલા માટે એણે ના પાડી દીધી હતી. પ્રશ્ન નંબર 3, નીચેના પ્રશ્નોના સવિસ્તાર ઉત્તર લખો. પહેલો, ગોપાળ બાપા પાઠને આધારે સયાજીરાવ ગાયકવાડ વિશે લખો. જવાબ, સયાજીરાવ ગાયકવાડ ગોપાળ બાપા સાથે વાતો કરતાં કરતાં ચાલતા હતા. ત્યારે જ સયાજીરાવ ગાયકવાડે ગોપાળ બાપાને પારખી લીધા હતા. ગોપાળ બાપા પ્રામાણિક અને નિષ્ઠાવાન છે. એમણે જાણી સયાજીરાવ ગાયકવાડે એમને કોતરોની જમીન લખી આપી. ઉપરાંત ખેતી ખાતા તરફથી મદદની ખાતરી પણ આપી હતી. ગોપાળ બાપાએ અપૂજ મંદિરનો એટલે કે અપૂજ્ય જે પૂજાતો નથી તેવા મંદિરનો બંદોબસ્ત એટલે ત્યાંની વ્યવસ્થા કરવાની ના પાડી, તો પણ તેમને એ વાતનું માઠું નથી લાગતું, એટલે કે ખોટું નથી લાગતું. પણ મૂર્તિને નામે ત્યાં સૌને આશરો મળે એવું સૂચવ્યું હતું, એટલે કે એવું સૂચન કરે છે. એમાં સયાજીરાવની વિનમ્રતા દેખાય છે. વળી સયાજીરાવને ગોપાળ બાપાના ગુરુ માંડણ ભગત વિશે જાણવાનું કુતૂહલ જાગે છે. માંડણ ભગતનું ઉમદા ચરિત્ર એટલે કે શ્રેષ્ઠ ચરિત્ર જાણીને સયાજીરાવ ગાયકવાડ વાહ બોલી ઉઠે છે. આમ સયાજીરાવ ગાયકવાડ કેવળ માણસ પારખું જ નહીં પણ ઉદાર, નમ્ર તેમજ પ્રજાનું ભલું કરનારા રાજપુરુષ હતા, એટલે કે પ્રજાવત્સલ રાજા પણ હતા. બીજો પ્રશ્ન, ગોપાળ બાપાનું પાત્ર લેખન કરો. જવાબ, ગોપાળ બાપા નિષ્ઠાવાન અને નીડર પુરુષ હતા. સયાજીરાવ ગાયકવાડ સાથે વાતચીત દરમિયાન એમની આત્મીય રાખે છે, પણ પોતાના વિચારોને એ નિડરતાથી સયાજીરાવ પાસે રજૂ કરે છે. ગોપાળ બાપાએ સયાજીરાવને સૂચન કર્યું કે કોતરની જમીન પર શિંગોડાના મારને એટલે કે એના પ્રવાહને રોકી શકાય તો ત્યાં બનારસી લંગડો, કેરી અને ગરીબો માટે અમરફળ જેવા બોર ઢગલે ઢગલા ઉતરે છે. એમના આ સૂચનમાં એમનું ખેતી વિષયક જ્ઞાન અને ગરીબોનું ભલું કરવાની ભાવના દેખાય છે. તમારી પડખ્યાના દીપડા ન રંજાડે તોય ઘણું છે, એટલે કે તમારી પડખ્યાના એટલે જે અમલદાર હતા સયાજીરાવ બાજુના એ રંજાડે નહીં એટલે કે હેરાન ન કરે તોય ઘણું છે. એમ નિડરતાથી સયાજીરાવને તે કહી પણ શકે છે.
પૂજાનો બંદોબસ્ત કરવા સંબંધિત સયાજીરાવના સૂચનોનો પણ તેઓ વિનમ્રતાથી અસ્વીકાર કરે છે, ના પાડી દે છે. તો ત્યાં મૂર્તિને નામે સૌને આશરો મળે તેવું કરજો. એવા સયાજીરાવના સૂચનને સહર્ષ વધાવે પણ છે. ગોપાળ બાપા મૈત્રી ધર્મ પણ સારી રીતે નિભાવી જાય છે. એમાં ક્યાંય દિલચોરી નહીં, ક્યાંય સ્વાર્થ વૃત્તિ નહીં, ક્યાંય બેવફાઈ પણ નહીં. ગુરુ માંડણ ભગતની આજ્ઞાથી હરિના નામનો જ વેપાર કરનાર ગોપાળ બાપા એક નિસ્વાર્થ પરોપકારી અને સાચા સમાજસેવક હતા. જો તમને મારો વિડીયો પસંદ આવ્યો હોય તો મારી ચેનલ સાથે જોડાયેલા રહેજો. મારી ચેનલની અંદર તમને ગુજરાતી ધોરણ 6 થી 9 સુધી દરેક પાઠની સ્વાધ્યાય સમજૂતી તમને મળી રહેશે. તો મારી ચેનલ સાથે જોડાયેલા રહેજો. ફરી આપણે નવા વિડીયો લઈને મળશું. ત્યાં સુધી બધાને જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત.